જિલ્લા પંચાયતની પોર બેઠકની વાત કરવામાં આવે તો અહીંયા નૈના પરમારને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા। તેઓના પતિ રાજેશ પરમાર ચાપડ ગામના 2 ટર્મ સુધી સરપંચ રહી ચૂક્યા છે। નૈના પરમારના અભ્યાસની વાત કરીએ તો તેઓ ગુજરાતીમાં MA BEd થયેલા છે। આ ઉપરાંત નર્સિંગમાં પણ તેઓએ MSW કર્યું છે। ઉચ્ચ શિક્ષિત નૈના પરમારને જિલ્લાના એક ધારાસભ્યએ સપોર્ટ આપ્યો હતો। જો કે આ અન્ય એક ધારાસભ્યએ એક ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારો સાથે મળીને નૈના પરમારની ટિકિટ કપાવીને અંકિતા પરમારનું નામ જાહેર કરાવ્યું હોય તેવી એક ચર્ચા પણ હાલ ચાલી રહી છે। જો કે અંકિતા પરમારે કહ્યું છે કે નૈનાબેન તેમનાથી નારાજ નથી અને તેમની સાથે જ છે। પહેલાં શું કહી રહ્યા છે અંકિતા પરમાર તેમને પણ સાંભળો। સૌપ્રથમ તો હું પાર્ટીની દિલથી આભારી છું કે મારી પર વિશ્વાસ મૂક્યો। સાથે સાથે સ્થાનિક ધારાસભ્યશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે મારી પૂરી જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેણે મારી પર વિશ્વાસ મૂક્યો અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હું ફરજ બજાવી ચૂકી છું। ત્યારે જે લોકોના ખભે ખભા મિલાવીને મેં કામ કર્યું છે, લોકોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે આજે મને જિલ્લા પંચાયતમાં દાવેદારી કરવાનો તક મળ્યો છે અને ટિકિટ પણ મળી છે, તે બદલ હું સૌની ખૂબ ખૂબ આભારી છું। નૈનાબેન પણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને મારે એમના સાથે એવું કંઈ છે નથી। એ પણ મારા બહેન સમાન જ છે અને મારે પણ એમને સાથે ચાલીને જ કામ કરવાનું છે અને અમારા એવા પ્રયત્નો છે કે નૈનાબેનને સમજાવી દઈએ અને સમજી જશે એટલી મને ખાતરી છે અને અમારે સાથે મળીને જ ઉમેદવારે પાર્ટીમાં કામ કરવાનું છે।